નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો, તહેવારનો સિઝન આવી રહી છે અને ખાસ કરીને રક્ષાબંધન આવી રહી છે અને અમે અગાઉ પણ તમને કીધેલું કે હવે આપણે મીઠાઈ બનાવવાના છીએ. તો આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી બનાવવાના છીએ. આપણે શરૂઆત કાજુ કતરી બનાવવાથી કરીશું અને તમને એક વખત જોશો, દરેક આપણા વિડીયોની જેમ તમે આખો વિડીયો જોશો એક વખત તો તમને બનાવતા આવડી જ જશે. અને મિત્રો, તમને બીજી એક વાત પણ કહેવી છે. ઘણા મિત્રોએ અમને કીધેલું, અમે આ આપણું કૈલાસ ફૂડ યુટ્યુબ ચેનલ છે એનું પેજ આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ બનાવી દીધું છે. તો તમે ત્યાં જઈને એને ફોલો કરી લો. તો અમારી નવી નવી કંઈક અપડેટ હોય જે યુટ્યુબમાં ના આવતી હોય એવી બધી અપડેટ અમે ત્યાં મૂકીશું. તો એને તમે જઈને ફોલો કરી લેજો. તો આપણે ચલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ કાજુ કતરી. મિત્રો, કાજુ કતરી બનાવતા પહેલા તેની સામગ્રી જોઈ લઈશું. તો અહીંયા આપણે 250 ગ્રામ કાજુ લીધા છે. અમે આખા કાજુ લીધા છે. તો તમે ચાહો તો જે કાજુના ટુકડા આવે છે એનો પણ યુઝ કરી શકો છો. 250 ગ્રામ કાજુ લીધા છે. 200 ગ્રામ આપણે ખાંડ લીધી છે. 50 ગ્રામ આપણે મિલ્ક પાવડર લીધો છે. 1 ચમચી ઇલાયચી પાવડર અને થોડું ઘી લીધું છે. ઘી આપણે જરૂરિયાત પ્રમાણે જ યુઝ કરવાનું છે. અને આપણે શું કહેવાય, ચાંદીનું વર્ક લીધેલું છે કાજુ કતરી ઉપર લગાવવા માટે. અહીં આપણે ઇલાયચી પાવડર તમારે સ્કીપ કરવો હોય તો કરી શકો છો. હા, ઓકે. સૌપ્રથમ આપણે કાજુને પીસી લેવાના છે. એના માટે આપણે બાઉલ લઈ લીધો છે. મિક્સર બાઉલમાં આપણે કાજુ એડ કરી લઈશું. 250 ગ્રામ કાજુ છે. હા, બધા એક સાથે જ લઈ લઉં છું. હા, આપણે એને ચાલુ બંધ કરીને પીસી લેવાનું છે. હા, એક દારૂ કરશો તો ચોંટી જશે. હા, એકદમ ચીકણો પાવડર થઈ જશે. હવે આપણે કાજુને પીસી લઈશું. એકવાર ખોલીને જોઈ લઈશું. જોઈ લઈએ. ઉપર ચોટી ગયું છે ને ઢાંકણ ઉપર. ચોંટી ગયું છે, પીસાઈ ગયું છે. આમ તો એકવાર કરવું પડશે. કાજુના ટુકડા કેવું કઈ રહી ગયું હોય તો હા, હજુ બહુ આખું કરવું પડશે. એકવાર મિક્સ કરી લઈએ સારી રીતે. નીચેથી આમ ઉપર લાવી દો કઈ ચોંટી. હા, કન્ટિન્યુ કરવા જઈશું ને તો આ રીતે ચોંટી જ જશે. હા, એટલે જ થોડું જ કરીને આપણે ચાલુ બંધ કરીને જ પીસવાનું છે. હા, જેથી હવે ડ્રાય ભૂક્કો આપણે તૈયાર કરી શકીએ. હવે ફરી એકવાર એ રીતે ચાલુ બંધ કરીને. હા, એ જ રીતે પીસી લેવાનું છે ચાલુ બંધ કરીને. હવે તમે મિક્સર ચાલુ કરીને કરી ભાઈ. હા, પણ એ આવી જશે. મોસ્ટલી પીસાઈ ગયો છે. હવે ગરમ થઈ જાય એટલું હોય ને, જોઈ લઈએ. જો આ રીતનું હોય છે એટલે ખોલવા જઈએ ને તૂટી જાય. તો હવે આપણે એને ચારી લઈશું. ઓકે, એક કશાકમાં આપણે કાઢી લઈએ પહેલા. આ રીતનું એક મોટું વાસણ લઈશું. એની ઉપર આપણે ચાણી લઈ લીધી છે. કરવો પડશે એનો. અને પાછું વરસાદનું વાતાવરણ છે ને એટલે ભેજવાળું છે. મિત્રો, અહીંયા આપણે કાજુ પીસીને ચારી લીધા છે. તમે જોઈ શકો છો. આ રીતે ઘસીને જ કરવું પડશે મિત્રો. ડાયરેક્ટ આપણે જે ઘઉં ચોખા ચાળીએ છે ને એમ એ રીતે તો નહીં થાય. આપણે ચાલુ બંધ કરીને પીસીએ છીએ ને તો પણ થોડાક તો ચીકાસવાળા થઈ જ જાય છે. અને ચાટણીમાં છે ને આ રીતે જો આ રીતે કાના આપણા હોલ હોય ને એ બધા જામ થઈ જાય છે આ રીતે. એટલે આપણે હાથ વડે આમ ઘસીને જ આપણે
ચારવું પડે આ છે. રીતે જ થશે હા, આ કારણ રીતે જ કે થાય છે. કાજુ અંદરથી થોડીક માત્રામાં એનું ઓઇલ કે હોય ને એના લીધે ચીકાશ તો હોય ચીકાશ હોય જ છે. મસ્ત ચડાઈ ગયા છે, જો તમે હા જોઈ છે શકો એકદમ સોફ્ટ આપણે છો. હા, એકદમ લીસું થઈ ગયું છે. અને ભેજવાળું વાતાવરણ પણ છે અત્યારે. હા, એટલે એ રીતનું તો રહેવાનું. અને આમાં કેવું તમે શેકીને કદાચ નથી કરી શકાતી કાજુ કતરીને કે તમે કાજુ શેકી દો એના અંદર ના, એ રીતે ના કરાય. આપણે આ રીતે જ કરવું પડે. હા, થોડી મહેનત થાય એ ખાલી આપણે ચારવા માટે, બાકી તો વાંધો નહીં. તે ચરાઈ ગયું છે. આપણે નીચેનું ચાળણીમાં નીચે જે કાજુના ચોટેલું છે આપણને એક થોડુંક જ છે તો આપણે વાંધો નહીં, એ તો અંદર લઈ જ લઈશું. ચાળણી પાછળથી બી કાઢી લઈશું. હા, આપણે જ્યારે લોટ બાંધીશું ને હમ, બીજી બધી એનો સામગ્રી નાખીને એટલે આમ કમ્પ્લીટ હાલી થઈ જ જશે. ને આપણે એને મસળવાનું પણ છે થોડો, હા એટલે એક સરખો થઈ જશે. ઓકે. સરસ, એકદમ સોફ્ટ છે. હા, એકદમ સોફ્ટ છે. મસ્ત કાજુ કતરી બનશે. સાચે? હા. ઘણા મિત્રો કેટલાય દિવસથી કહી રહ્યા હતા કાજુ કતરી મોહનથાળ, તો હવે નેક્સ્ટ અમે મોહનથાળ પણ બનાવીશું. મિત્રોની શું કહેવાય ફરમાઈશનું માન આપીને બહુ બધી રિક્વેસ્ટ આવી છે મોહનથાળ બનાવો. તો હવે આપણે રક્ષાબંધનની રાહ જોતા હતા કે રક્ષાબંધન નજીક આવે ને એટલે આપણે બનાવીએ. તો હા. કેવું બહેનો પોતાના હાથેથી મીઠાઈ બનાવીને ભાઈના ત્યાં લઈ જાય ને તો ભાઈને પણ એક એના મોઢા પર એક ખુશી જોવાનો બહુ આનંદ થાય કે એમને પણ લાગે કે ના, મારી બેન મારા માટે ઘરેથી જાતે બનાવીને લાવી છે, બહારથી નથી લાવી. હા. હું હાથ ક્લીન કરી આવું. ઓકે, તો આપણું કાજુ પીસાઈને તૈયાર છે. તો હવે આપણે કાજુ કતરી બનાવવાની શરૂઆત કરીશું. ઓકે, સૌપ્રથમ આપણે ગેસ આગળ લઈ લઈશું. એ ગેસ ચાલુ કરી લઈશું. કઢાઈ ત્યારબાદ આપણે ગેસ પર કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. ખાંડ આપણે 200 ગ્રામ લીધેલી છે. 250 ગ્રામ કાજુ હોય તો 200 ગ્રામ ખાંડ. હા, હવે આપણે પાણી એડ કરીશું. પાણી આપણે ખાંડ ડૂબે એટલું લેવાનું છે. ઓકે, માપ મિત્રો એ પ્રમાણે છે 250 ગ્રામ કાજુ, 200 ગ્રામ ખાંડ 50 ગ્રામ અને 50 milk ગ્રામ powder. મિલ્ક પાવડર. આપણે એને ઓગાળી લઈશું. તમે જોઈ શકો છો પાણી આપણે ખાંડ ડૂબે એટલું જ લીધું છે, એટલે ખાંડ ડૂબે એટલું લેવાનું છે. ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે. હવે આપણે એને સતત હલાવતા જઈ ને ખાંડ ઓગાળીને એની એક તારની ચાસણી તૈયાર કરવાની છે. બસ, એક એકદમ તારની. સિમ્પલ છે મિત્રો, કઈ જ બહુ વધારે છે નથી. ખાલી આપણે જોઈએ ને નામ સાંભળીએ તો એવું લાગે કે કાજુ કતરી આપણને નામ અને આવે. જે આમ શેપ આપવાની ને એ હોય છે ને એ થોડી મિત્રોને તકલીફ પડતી હોય છે ઘણા. કઈ નહીં, તકલીફ પડે તો આપણે ઘરમાં જ ખાવાની હોય તો શેપ કઈ એટલા લાગુ પડતા નહીં હોતા. ખાલી ટેસ્ટ જોવાનો કે કેવી બની છે. એ તો છે જ. હા, તમે ચોરસ કટ કરી લેશો તો પણ ચાલશે, ગોળ કટ કરી લેશો તો ગોળ પણ ચાલશે. સ્કેલથી કહેવાશે તો કાજુ કતરી. સ્કેલથી કરી લેવાના, છોકરાઓની સ્કેલ આવે ને એનાથી પણ કરી લેવાના. અને આપણી ખાંડ ઓગળવા લાગી છે. ઓકે, તો આપણે ઉકળે એક તારની ચાસણી થઈ જાય એટલે આપણે આવીએ. ઠીક છે. ઓકે, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા આપણી ખાંડની ચાસણી તૈયાર થઈ ગઈ છે. દજાઈ ગયું હતું મને હમણાં. એક તાર થઈ ગયો છે, તમે તમને જોઈ શકો બતાવીએ. છો હા, એક તાર સરસ થઈ એક ગયો તાર છે. થઈ ગયો છે. પરફેક્ટ. તો હવે આપણે જે આપણા શું કહેવાય કાજુનો કાજુનો ભૂકો. ભૂકો છે, આપણે કાજુ પીસેલા એને એડ કરી દઈશું. મિક્સ મિક્સ કરી કરી લઈશું આપણે. લઈશું. એને કરવું સેંસની પડશે. જરૂર પડશે. આ સાઈડ આવું હોય તો આ સાઈડ આવી જાય. ઓકે ઓકે. અહીંયા આપણે કાજુ જોડે ખાંડની ચાસણી મિક્સ કરી લીધી છે. તો આ જ ટાઈમે આપણે આપણો જે 50 ગ્રામ મિલ્ક પાવડર છે. મિલ્ક પાવડર, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. આપણે મિલ્ક પાવડર લીધો છે 50 ગ્રામ. ભેજ છે ને એટલે થોડું આ રીતનું થઈ જાય છે. ઇલાયચી પાવડર, ઇલાયચી પાવડર પણ એડ કરી લઈશું. તો હવે આપણે એને બધી સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
એને હલાવતા રહેવું પડશે, બાકી નીચે ચોંટી જશે તો આપણું કાજુ કતરીનું બેટર ચોંટી શકે છે. યસ, આપણો ગેસ એકદમ ધીમો ચાલુ છે, એકદમ સ્લો છે. આવી જવા બાજુ મિત્રો કહેશે જગ્યા બદલ કરે છે. વાંધો નહીં. તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હજુ આમાં થોડી વાર આપણે એને કલર લાવો હોય તો પેલું શું કહેવાય, ચાસણીમાં નાખી દઈએ આપણે કેસર, તો આમ થોડો કેસર ટાઈપનો કલર. કેસર શું કહેવાય? કેસર કાજુ કતરી. કેસર કાજુ કતરી. બેટર બોલાઈ જાય છે. બેટર કાજુ કતરીનો માવો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. યસ. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે, કેમ કે નીચે તળિયે ચોંટી જશે નીકળ. હા. ગેસની ફ્લેમને બંધ કરી આપણે નીચે ઉતારીને થોડી વાર એને હલાવી લઈશું, જેથી થોડું ઠંડુ થઈ જાય. હા. હજુ આપણે એને મસરવાનું છે, હાથ વડે મસરવાનું છે. એનાથી સોફ્ટ જે પેલું આમ કાગડા ખાતી વખતે આવે ને એ નહીં આવે. થોડું ઠંડુ થાય ત્યારે. હા. હવે આપણે આમાં ઘી એડ કરીએ, 1 ચમચી. ઘી જોઈશે, ઘી. આપણે 1 ચમચી ઘી લઈ લીધેલું છે. ઘી લઈશું ને તો એકદમ સરસ સ્મૂથ થઈ જશે. ઘી સાથે પણ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હા. હવે આપણે પ્લાસ્ટિક પર કાઢી લઈએ. યસ. અને કાઢવાનું છે, પછી મસરી લઈશું, જગ્યા કરી લઈશું આપણે, જેથી હાથ થોડો દજે નહીં. યસ. અહીં આપણે આ રીતનું પ્લાસ્ટિક લીધેલું છે. ઓકે, હું પકડી રાખીશ. હા, પેલું રોલ વાળેલો હતો ને, એટલે હા આના પર આપણે ઘી લગાડી દઈશું, જેથી છે ને કાજુ કતરીનું બેટર ચોંટે નહીં. થોડું વધારે સાઈડ જ લગાડી દેવાનું, જેથી આમથી આમ જાય ને તોય વાંધો નહીં. આપણે ઘી લગાડી લીધેલું છે. હવે માવો, હા, જે કાજુ કતરીનો માવો છે એને આપણે પ્લાસ્ટિક ઉપર લઈ લઈશું. આ જ રીતે તમને કદાચ ખ્યાલ હોય તો બદામ કતરી પણ બને. હા, આ જ રીતે બનતી હોય છે, કઈ વધારે ફરક નહીં હોતો. ઉખાડીને કાઢવું પડશે. હા, કુછ ભી બાકી નહીં રહેગા. બહુ આપણે ઠીક નીચેનું નથી લેવાનું, ઉપરથી જે લે છે લેવાનું છે. હા, નીચેથી લઈને કડક થઈ ગઈ હોય પોપડી, એટલે જે ઉપરનું છે આપણો તવીથો જે પેલો હતો ને સિલિકોનનો, હા, એનાથી જ નહોતું થતું. ઓકે, બસ. મસળી લઈશું આ રીતે. ગરમ હશે ને? બજાય છે થોડું, પણ મસળવું તો પડશે. હા, તો કડક થઈ જશે. આપણે એને ફટાફટ જ મસળવું પડશે, ગરમમાં જ. હા, બહુ દજાય તો પ્લાસ્ટિક લઈ લેવાનું. જો મસરાય છે ને તો મસ્ત થઈ જાય. મિત્રોને પ્લાસ્ટિકનો અવાજ આવતો હશે. હા, પ્લાસ્ટિકનો અવાજ તો આવશે જ. અમે વિડીયો કટ નહીં કરીએ, આમાં તમને પરફેક્ટલી બતાવી દઈશું. ગરમ બહુ છે ને એટલે જો ચમચી જાય છે. આરામથી કરો. મસરિયા વખત તો કાજુ કતરી સારી નહીં બને, એટલે આપણે
ભલે અવાજ આવે પ્લાસ્ટિકનો, પણ મિત્રોને બતાવવું તો પડશે જ. યસ. અને પ્લાસ્ટિક લઈએ એટલે પ્લાસ્ટિકનો તો અવાજ આવવાનો જ. ઓકે. તો અહીંયા આપણું કાજુ કતરીના બેટરને આપણે સરસ રીતે મસળી લીધું છે. હવે આ રીતે ગોળ લુવો કરી લઈશું ને એને વણી લેવાનું છે. રહેશે કે પકડવું પડશે? એક મૂકી દો. હા, સરસ છે. તમારે જેટલી જાડી હા, જેટલી જાડી જોઈએ એટલી એક આપણે પકડું. હા પકડો, એટલી આપણે વણી લેવાની છે. અને કાજુ કતરીને આપણે થોડી ગરમ ગરમમાં જ વણવાની છે, બહુ ઠંડી નથી થવા દેવાની. પલટાવી લઈએ. આ બાજુથી પકડી રાખો. હા, અહીં ઉપરથી પકડો, અહીં ઉપરથી પકડો. ઓકે. એક ઘી વાળું છે ને તો છટકી જાય હાથમાંથી. હજી થોડી પાતળી કરી છે. આમ સુધી પણ લઈએ, હા, એમ કરી દો. પકડવું પડશે. ઓકે, સરસ. હજુ થોડી પાતળી કરવી પડશે. હા, મને નથી ફાવતું. તમે બે હાથે પકડશો ને તો જ ફાવશે. એવું છે? તો હા. 1 મિનિટ હું વિડીયો કટ કરો. કટ કરું છું. કરી દઈએ પછી બતાવીએ. મિત્રો અહીંયા આપણે કાજુ કતરી વણી લીધી છે. Okay. સોરી, અમે વિડીયો કટ કર્યો, મને ફાવતું નતું એકલા હાથે, પેલું ખસી જતું હતું ઘી એટલે. વાળું હતું ને તો એને 2 હાથથી પકડવું પડે. હા, એટલે અમે કટ કર્યો. અને નિષ્ઠા નીલ બી નતો, નહીં તો એમને પકડવા દે કેમેરો. હા. વરખ લગાવવાનો છે, ધ્યાનથી કરજો. અરે એને અહીંયા ઉપર લગાવી દેવાનો. આખું ધ્યાનથી ખોલો, કાઢી લો એક આગળ આખો. એ લઈ લો, હા. એ લઈ લો. એ નહીં, એવું નહીં, આ છે ને પણ મારા હાથ પર ચોટી જ જાય બસ છે. એને લગાવી દો, ઉપર ફેરવી દો, મેં તમને બતાવું. હા, મૂકી. એને નહીં અડવાનું, બસ આમ મૂકી દો ઉપર. બસ ચાલશે? હવે હા, એ તો એ રીતે જ હોય. એ રીતે આપણે વચ્ચે વચ્ચે મોટા ભાગની આવે ને કાજુ કતરી, એના પર કંઈક કાગળ ખેંચી લેવાનો આખો. હા, પણ મને આ પકડો, હું ફાવતું બતાવું. નથી. વિડીયો શૂટ કરો. મારા હાથ પર રાખજો, કશું જ નહીં. આમ છે, જો હવે છે ને, તમે આમ કરશો ને તો એવું જ રહેશે. આમ કરીને આમ ખોલ દેવાનું. અચ્છા, એ રીતનું હોય. હા, આ કરતી વખતે ધ્યાન રાખવાનું. જો આ છે ને આપણ આમ થઈ ગયું ને, ફૂંક મારો ને. બહુ હા. નાજુક, જો ફૂંક બી ના મારે, બહુ નાજુક આવે છે. એ આમ થઈ ગયું. એ તો એ રીતનું થવાનું છે. હવે મેં લગાવું. બસ હવે તમે લગાવો. આપણે વચ્ચેના ભાગમાં જેથી મેઇન છે ત્યાંથી કરવું પડશે. મેં તમને હા એ રીતે કાઢી લો. હા, આખું ખેંચી લો. બસ. મિત્રોને ખબર જ છે આ વસ્તુમાં હાથ થાય છે આપણાને. ઓય, ફૂંક ના માર. તમે એના પર કઈ નાખ્યું? પણ હવે પતી ગયું. ચાલશે. એના પર નહીં નાખવાનું. ડબલ સિલ્વર. હવે એક જ છે. ના છે હજુ. આપણે અહીંયા લગાડીએ. હા, અને ફૂંક ના મારશો. મેં હાથ ક્લીન કરી લેવા દઉં. કરી લો ક્લીન. મેં વિડીયો કટ નથી કરવાનો. એટલે હાથ ઘી વાળા છે ને એટલે થોડું. એને ફૂંક નહીં મારવાની. હા યાર, હવે તો થઈ જાય એ તો એવું. અમે 2-3 વાર બનાવેલી છે, પણ ચાંદીનો વરખ નથી લગાવતા. એમનામ જ ખાવા બનાવીએ તો કઈ જરૂર નથી. આ તો સારું દેખાય. ઓકે, હવે આવડી ગઈ મેડમને. હા અહીંયા લગાડ દઉં. હા, તે લગાડ દો. કેટલા છે? હજુ તો બધા બહુ છે. તો મને મજા આવે લગાવવાની. આ વખતે પરફેક્ટ લગાવવાનો ટ્રાય કરો. બે છે. એ બે છે. હા એમાં શું છે? હા, તો વાંધો નહીં. 2 છે ને તો એક કાઢી લો. એક જ છે.
ને 2 હોય તો શરત લગાવીએ. એક લાવો મને આપી દો. ઓકે લગાવી દો. પછી આ તમને આપું છું. મૂકી દો. જો મેં પાસ થઈ ગઈ. આવડી ગયું. હે ને? તાલિયા. યા. હવે કઈ લગાવશો? અહીં લગાવવાનું. ક્યાં લગાવું? અહીં લગાવી દો. મોટો ભાગનો એરિયા કવર થાય. હે હજુ છે. આ બાજુ અહીં મૂકી દો, અહીં મૂકી દો. અહીંયા. હા. ખબર જ નહીં પડતી. જો મારા મિત્રો બોલશે હા હા એવું નહીં કહેવાનું, ખબર નહીં પડતી. હવે કેટલી છે? હજુ છે પણ બસ હવે વચ્ચે લગાવો થોડું. હા એ લગાવી દો ને, બપોર થઈ ગઈ છે. હા લઈ લો. એક જ આવ્યું છે ને? તો કઈ વારે ઘરે થોડી ભૂલ થાય. બધા જ પતાવી દઈએ આજે. ના બસ આ ભાગ અહીંથી થશે ને? કરવો છે ચાલશે. આપણે વિડીયો બંધ કરીને મિત્રોને બતાવીએ, કામ કરીએ પણ કરીએ સારું દેખાડવાની છે. આપણી કાજુ કતરી મસ્ત બનવી જોઈએ. ઓકે મિત્રો અહીંયા આપણે કાજુ કતરીમાં ચાંદીનું વર્ક લગાવી દીધું છે. બહુ જ મસ્ત લગાવ્યું. થોડું મારા હસબન્ડે ને થોડું મેં. બધા જ પતાવી દીધું. મને બહુ મજા આવી હા મિત્રો લગાવવામાં. આપણે સ્કેલથી બારીશું એકદમ સીધું. હા હવે આપણે કટ કરી એક લઈશું. મિનિટ ત્યાંથી ના કરશો, પહેલા અહીંથી કરી દો એક સીધો, તો આમ બીજી બધી કમ્પ્લીટ ફાવે કરતા. આમ ને મિત્રો આ રીતે કરજો તો મસ્ત તમારે સીધી પડશે આમ. અને સ્કેલનું માપ છે એટલું આપણે લઈશું બસ. નાના પીસ કરીશ, થોડી લઈએ. પછી એટલું માપ યાદ રાખજો, નહીં તો પીસની એ ઘટી જશે. ચાલે હવે એટલું થોડું તો. બરાબર ને? ઓકે આની પર ચોંટી જાય છે. વાંધો નહીં. બહુ શું કહેવાય, ભાર આપશો તો ચોટી જશે. બસ ઓકે મસ્ત પડે છે. પીસ સરસ પડે છે. કાજુ કતરીની કાજુ કતરીની સ્મેલ બહુ જ મસ્ત આવે છે. મિત્રો આપણે ઉપર કટ લગાડી લીધા છે. હવે આપણે ડાયમંડ શેપ બનાવીશું. ડાયમંડ શેપ બનાવીશું. આટલું લો હે ને? એવું નહીં, પહેલા આટલો ભાગ કટ કરી લો તમે. જે હા વધારે એ જ કહું છું, આટલો કટ કરું ને પહેલા. એટલો કરી લો. વધેલું ઘટેલું તો આમ બી પતી જ જશે નહીં હમણાં જ. બસ આપણે જો ડાયમંડ શેપ કરવું છે ને, હા બસ તો ત્યાંથી કાપી લેવાનું. આ થઈ આપણી કાજુ કતરી. બરાબર. સીધું રહે એટલું ટ્રાય કરજો. બહુ સારું. 250 ગ્રામ કાજુની કાજુ કતરી કેટલી થાય છે? વજન કરીશું. સારી માત્રા. હવે તો મિત્રોને આવડી જ જશે 100% જોઈને. 100% આવડી જશે. તમે વરખ પર આમ ફેરવશો ને તો કદાચ ઉખડી શકે. ફેરવતી નથી હું, પેલી સ્કેલ પર થોડું વજન જાય છે ને એટલા માટે. એકલીને મારે કરવાનું તો એવું જ થાય ને. અરે તો બસ ઓકે.
મિત્રો આપણે કાપા પાડી લીધા છે. કાજુ કતરીનો શેપ બહુ જ મસ્ત આવ્યો છે. હવે આપણે એને કાઢી એક મિનિટ આ છે ને અલગ કરી દો ને એક મિનિટ. હા એ જ કરું છું. એને છે ને એક મિનિટ અહીં લાવવાની છે ને મેં ટ્રાય કરી. ઓ વાહ ઓ વાહ બહુ જ મસ્ત બની છે. આપણે દિવાળીનો ખર્ચો બચી જશે કાજુ કતરીનો. રક્ષાબંધનનો બી આવે તો બચી જશે. હા તો મારા ભાઈ માટે હું મારા હાથેથી જ બનાવીને લઈશ. મિત્રો એકદમ પરફેક્ટ માપ છે. તમને જે કીધું આ રીતે જ બનાવો અને તમે જો કેટલી બધી બનશે આપણી. એક મિનિટ તમે આમ પછી પકડીને મિત્રોને બતાવો કેવી આમ છે એની. જો આપણે આટલી થિકનેસ રાખી છે, બહુ જાડી નહીં અને બહુ પાતળી અને નહીં. એકદમ પરફેક્ટ છે આ. તમે ખાશો ને તો તમને અંદાજો આવે. તમે જો એલાયચી પાવડર સ્કીપ કરવા માંગતા હોય તો એ તો કરી શકો છો. છો. અમે જસ્ટ નાખ્યો છે પણ બહુ જ મસ્ત ટેસ્ટ આવી રહ્યો છે. આપણે જે એક સરખા પીસ છે ને ચોટી ગયું છે. હા ચોટી ગયું છે. એને કાઢી લઈશું. મેડમ કંઈક જોરદાર શેપમાં ગોઠવતા લાગે છે. યુનિક કંઈક ગોઠવણી કરી રહ્યા લાગે છે. હું સરસ ડેકોરેટ કરી લઉં પછી મળીએ આપણે. યસ યસ તમે કરી લો. મિત્રો અહીંયા આપણે કાજુ કતરીને ડેકોરેટ કરી લીધી છે, સર્વ કરી લીધેલી છે. આ મેઇન પ્લેટ છે. આ ફર્સ્ટ નંબરની પ્લેટ છે, આ સેકન્ડ નંબરની પ્લેટ છે અને આ બધા પ્રમોશન કરેલા છે. એ હમણાં પતી જશે થોડી વારમાં. હા થોડા તો પતી ગયા. ઓકે તો મિત્રો તૈયાર છે આપણી એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ ટેસ્ટી ફેસ્ટિવલ સીઝન માટે પરફેક્ટ કાજુ કતરી. રક્ષાબંધન સ્પેશિયલ કાજુ કતરી. તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જે મિત્રો નથી આવડતી આ રીતે ટ્રાય કરો, એકદમ મસ્ત બનશે. અમે ટેસ્ટ કર્યો છે, બહુ જ મસ્ત બની છે. અમે જે માપ લીધો છે એ જ માપ લઈને તમે એ જ રીતે બનાવશો તો ખરેખર પહેલી જ વારમાં આવડી જશે અને ખૂબ જ સરસ બનશે. ને તમે જો હજુ પણ કહીએ છીએ એલાયચી પાવડર તમે સ્કીપ કરવા માંગો, આ તો અમે ટેસ્ટ માટે થોડો નાખ્યો છે. બાકી ઓરિજિનલ કાજુનો સ્વાદ તમારે જોઈતો હોય તો એલાયચી પાવડરને તમે સ્કીપ કરી શકો છો. અને તો તમને વિડીયો કેવો લાગ્યો અમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અમે આગળ પણ તમને કીધું અમે નવું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું છે. કૈલાસ ફૂડ સર્ચ કરશો તો તમને અંદર મળી જશે. અને જો ના મળતું હોય તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઇન્સ્ટાગ્રામની લિંક મૂકી રહ્યા છીએ, ત્યાંથી તમે પેજમાં જઈ શકશો. એને લાઈક કરી દો અને અમારી નવી નવી કંઈ અપડેટ હોય નાની મોટી જે યુટ્યુબ પર ના મૂકતા હોય પણ એમાં અમે જરૂરથી મૂકીશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.